મનમોજી મતવાલો વાગુ રે ગાડી વાળો એ રોકડે થી વર્ધી મારનારો એ વાગો રિક્ષા વાળો નહીં માની છોકરા રિક્ષા તો પેલા હતી ગાડી વાળો હા માની છોકરા ગાડી તો ફેરવી જ પડે ભાઈ હા રૂપિયા 12 લાખ રૂપિયા આલ્યા છે અલે વાઘુજી મજામાં હા મજામાં. હવે તો ગાડી લાયા એટલે ગોમમાં ઓટો મારતા ને કે ઘરોમાં નહીં આવતા. હવે ઘરો હમું જઈએ ને ગોમ હમું જઈએ ને ભાઈ તો ગાડું ખેંચાઈ જાય અલે 15,000 રૂપિયા આપતો હવે સોનો મારા વર્ધીઓ મારી પડે મારા ભાઈ. વાત સાચી છે પણ કલાક માટે કે થઈ જાય? કલાક માટે તો ટાઈમ કાઢો. મારે યાર દી એટલી વર્ધી આવે મારે નકાજી રાખ્યા હતા વર્ધી ગાડી ફેરવામાં પણ નકાજી કેન્સલ કર્યા. નકોજી તેરી ઊંધું ફેરવતા હતા. અલે આ ઊંધું ના પરવા તો આગળ આવે કમ્પ્લીટ જ હેડ. હું યાર તમે તો કાયમ ના ગપ્પો મારો છો તે ગપ્પો મારતા જ રહી ગયા. સારું બીજું બોલો. બીજું અમારે શું છે પેલા નાગજીન બૈરી રિહન બેઠી હતી તો બદલી આયા જઈને. ઓય બોરા હા એવું તાણે તો ગાડી કણી લઈ ગયા તા ચુંભાઈ પલ્યા ની આ નહીં ગાડી એસી વાળી હતી એટલે લઈ ગયા. ત્યાં આવું છે મસાઈ છે બધું છે એવું. અને આ ગાડી નહીં પડી તે મને ના કેવું પડે. અલ્યા વાઘુજી તમારો નંબર માર પાસે નતો યાર કયો ને તમારી ગાડી લઈ જોત. અલા આ ગાડી નહીં પડી આમાં શાંતિથી બેહો અને અંદર બધું આરામદાયક ખીચો. એ શાંતિ વાળી ગાડી બેઠા હતા. શાંતિ વાળી ગાડી હતી. તમે યાર તમે ઘરના ઘર ફૂટીને ખાય એવું છે. અરે વાલા મારા પાસે તમારો નંબર નતો ને તમારી ગાડી મેં તો કરો. અને લ્યો આ તે વખત વધી આવશે તો તમારી ગાડી લઈ ગયો ફાઈનલ ફાઈનલ. હા મારા ગાડી ખબર ને હા હા 10 પેસેન્જર મોય સારું સાફ કરો હો બાબુભાઈ. અત્યારે શું હેડ્યા પાછા હા અત્યારે શું હેડ્યા કરવા ભાઈ આજે વન પહાણ છમ અમારા બાયડી રિહન બેઠી હતી તે લેવા ઈવન મોરી કર્યા હતા અને લઈને આયા તે હા ઈવન તો જો ઈવન તો ખબર છે ને 2000 રૂપિયા હાલવા પડી પાછા. એમાં 2000 નો આલ્યા હતો આલ્યા દાડો ઉગડ પાછા આપડા ઘેર આવું તાણ હું આલ્યો હાલવા તો પડે. હાલો હાલો એ મનમો મોજી તમારો વાગુ અલ્ટિકા વાળો એ ઓબળો હું કહેતી હતી હા બોલ. 1000 રૂપિયા હોય તો મને આલજો ને મારા ફોનમાં થોડુંક. 1000 રૂપિયા તો નહીં માર પણ. 1000 રૂપિયા નહીં તમારા પાસે? અરે નહીં યાર તને કીધું કરું નહીં પૈસા શોટ લાવ કે તે ના હોય તો કમાવા જો. બે હીરો હતે શું પણ કમાવા દઉં. સાહેબ તમારા બાપા તો આગેવાન છે ને મોટા. આગેવાનનો છોકરો થઈને કોઈ રૂપિયા ના હોય જોડે વાત કરો છો તે. જો મારા બાપા ના તું કશું કે આગેવાન એ આગેવાન છે ને આગેવાન રહ એ ખોટી ઇજ્જત ના કાઢવાની. એ આ આજુબાજુ બધા છેલ્લી આમ દાગ છે ઓળખાણો છે બધી. એ ધાક ને ઓળખોણો હું કરવાની? બે ઓનાય જોડે ન હોય તો ખોટા ખોટા આગેવાન બની ફરક ગળી બળી નાખીને લુગડામાં ઇસ્ત્રી બિસ્ત્રી કરીને બગલાન પંખ જેવું ફરવું. પણ કોઈ હતો નહીં ઘરમાં 2-4 ઓનાય પૈસાની જરૂરત કશું હોય જ નહીં. એવી આગેવાની હું કરવાની? તમારા બાપાના ખોટા ખોટા કલર 1000 રૂપિયા તો છે આબરૂ કાઢે મારા બાપાની. એટલે એ આગેવાનીના દેખાડા હું કરવાના? કોણ કરે છે લી હે કોણ દેખાડા કરે છે અને ઘરમાં ઓનો નહીં પુના પાન નહીં પૈસા બાપા સરક તું બંતા બા બે વાકન શાંતિ બે કૂટો રામ તમે જો બૈરાના ગોલા બોલી નહીં શકતો એટલું કઈ નહીં શકતો. તાનું તો કહું છું મોઢામાંથી તારા મોં છૂટા છે. આ ઘરની આબરૂ કાઢવાની છે. બરો વાતો કરી એટલે આપણા ગામમાં કેટલી ઇજ્જત છે લ્યા. એ કહે છે કે આગેવાન છે પણ પૈસા નહીં કરવાનું કે કોના પર નહીં બાયરી પૈસા જોઈતા હતા મેં માગે ના જોઈ. તું હારું કહેતી હતી બોલ મોઢાથી ફાટ ફરીથી હેડ મને ક્યાં આવે હું આવ્યો છું બધો એ છોકરાનું બીવરાવું છે. તેમ કહેતી હતી આગેવાનો તો 2-4 રૂપિયા તો હોવા દો તમારા પાસે એમ કહેતી. તે નહીં કરવા પૈસા નહીં લુખવાડા છું હું લુખવાડ હાલતા તો નહીં. હાલતા નહીં તે એ તો ટાઈમનું કોમ કાઢવાનું હોય. શું કરવાની એવી આગેવાનીઓ? તારા મા બાપ ને કોઈ સંસ્કાર શીખવાડ્યો કે નહીં શીખવાડ્યા? બાબા મા બાપ ઉપર નહીં જવાનું હો તમારે. એ તારા બાપ ને હું હાલ દીધું છે તાને બંધા તો હું બંધા હાલ દીધું છે તારા બાપ ને હું નમું બોલું છે ખબર પડશે નહીં. સોલ્લો મારો છોકરાનો વિવો કર્યો છે આખો. તારા બાપા પાસે 1 રૂપિયો નહીં લીધો અને ઉપરથી એકણ આવીને તે કરે છે. કાઠી મેલ કોઈ કાઠી મેલ હોય શરમ વગરના છો હેડ્યો અચ્છા અડે બાજી નથી એક જવું.
આ ઉપડો નીકળો. 1000 રૂપિયા તો થયું કા રેશન ભાઈ તું આ તે નહીં રે હું જાઉં જ છું મારા પિયર જવા ઈ મારા પિયર રહે આ તો જતી રહે કે તે જતી રહે. હું તને કાલ લાવી આલ્યું સોધી રાખતું લગા ફોનથી જો હું શોર્ટ કર જવું હોય તો જવા દે ને. બીજી લાવ્યો તાણે એ જતી રહે તો હું ફરક પડશે. બીજી લાવ્યો. હું જાઉં બાબા આ તો હારો કે ઢોલામાં ઊંધું કઈ નાખો. બે વાકણ એ ગોમાં કેટલો છૂટો થયો છે ને ચોકણ ચોકણ ઘણીએ છોડ્યો છે. આપણે કે કોઈ આપણે કોઈ ખાવાની ખોટ નહીં. બીજી લાવ્યો બે. આ રોટલા કોણ કરશે આ રોટલાની ચિંતા છે કે એની ચિંતા છે. મેલો ને હમણાં હાલ હમણાં આજે વન થઈને આ ગોમો છે એવી વાતો થઈ. આ આજુબાજુ કોઈ ખોબડી જ્યું હતું લે આજે વન થઈને કે ઘરમાં રૂપિયો નહીં છોકરાને હાલતા નહીં. શનો પાછો છું બહેરાને એટલું શીખવાડી નહીં શકતો. આજે વનની જોત કાઢે છે. જાઉં બાબા હું જા તાલ્યો પાડતો પાડતો દોર આમ કરીને આમાં મેળામાં લોબો થઈ ગયા હમણાં હાલ હમણાં. હજી તો પાછો જવું કરે છે. શરમ વગરના તેમ એ તારી માં મને આ મૂકીને ના જઈ હોત ને તો સારું હતું. લઈ જઈ હોત તો તને હંગાથી તે બાપડી કહેતી હતી મારા છોકરાને હાસવો હાસાબામાં આ બગડ્યો છે. જૂતું ખાય હમણાં હાલ હમણાં ગોલા તેમો. હાર જોડો નહીં બોલતો મોટા આગેવાન બન્યા છે તે ઘરમાં આગેવાની બોલો કરું છું. આપણે કે રિહાઈ જકી બીજી લાવી દેવું. આ તો કઈ રસ્તામાં પડી બીજી લાવવાની. બાયડી જાય છે મારા પિયર જવું કેમ તે અરે ના મારા આગેવાન અમારા ઘરમાં તેના બહાર તો આગેવાન છે પણ ઘરમાં આગેવાની કરે આગેવાની જ મુકતા નહીં ને. હવે બાયડી રે નહીં જવું પાછી વળ આપણું તારું ઘર ભેળાઈ જા. એ હો ભેળાઈ જતું ના એમની આગેવાની જતી રહી તો મુખ હવે રવા દે પેલો ડોહો ને કોણ સાર નાખશે. જવું છે ઓય રોની જફા કોણ કરે વધારાનું તો બોલાય ના પાછું. તને શરમ આવે છે કે નહીં આવતી? હું ભરજાન માફક બેહી રહ્યો છું. પેલી બાયડી રિહન જાય છે તે પાછી વાળવા જાક શરમ જેવું છે કે નહીં લ્યા? એ અમારે તો ઘરમાં શરમ જ છે. અમારા ઘરમાં શરમ જ છે. આ શરમ નહીં હોત હતી નહીં વાળવાની પાછી પાછી. અલ્યા ઘર ભેળાઈ જા તમારું આજીવન. હોકે ભેળાતું એવાના જીબડા લોબા છે. તાણી હવે એ જીબડા લોબા આટલા બધા લોબા કરે છે. આ એ મારો બેટો મારો તો લોહી પી ગયો છે. અલે આજીવન આવું ચમ બોલો છો પણ નહીં વાળવાની હોત હતી ના બાપના ઈ કણ જાય પિયોર જવું હોય તેની મોમાની જવું હોય તો જો જવું હોય જાય. અમારે એ બાયડી વાળવી નહીં પાછી. ઓભળો આજીવન ગોમમાં વાતો તમારી થઈ ઓભળવો તો ઓભળી લેજો. આ જીબડો લોબો છે અમારી વાતો ના થાય. ઘણી વાતો થાય અમારી. કોક દાડો તમે બીજાની બાયડી તેડવા જાહો અને હોમલ લ્યા વેવાઈઓ પોચ માણસો કે તમારા છોકરાની બાયડી રિહાઈ જઈ છે એ પેલી લાવો તો તમારે ઊંધું ગાળવા નહીં આવે વારો. કદાચ મેદનીમાં તમે બેઠા હો અને એવું કે તમારી આબરૂ નહીં જાય. ઓમ કે મોટા આજીવન છો ને માની મારો છોકરાની બાયડી તો હું કાલ તો બીજી લાવત પણ આગેવાની ઇજ્જત ઉપર વાત આવી છે. મારી માની છોકરા હા બાયડીને પાછી તો લાવવી પડશે. સારું શું કરું? એ ટીણિયા ઉભો થજો. ઉભો થા હેડે પાછું હું છે ઉભો થા ને કોક સાધન કરતા જા. અલે આ ગાડી કરી હોય તો નાકા બાગોજી ની ગાડી પડી ને જજો જજો ફટાફટ કી હેડજો. અલે આ છોકરાને મોકલો કેતોય આવશે. ના તો ઈ કણ હેડજો મોડું નહીં કરું હેડજો. ઉભો થા ફટાફટ હેડો, તાણું પછી તમારે શું છે? પછી ઘરમાં તમે આવા ગોમમાં મોટા આગેવાન છો ને ઘરમાં જ આવું બાય છોકરા બાયડી રિહાઈ જતી રહે તો વાત સાચી. ચાલે ખરું? તમારી વાત સાચી છે. લડો હેડો એ જે ભાવ કે તો હું આવી દઉં છું અને આમાં આ તો ઇજ્જત જાય આપણી. અલે બાપુજી ઓ બાપુજી બાપુજી કહો તો હોય ઊંઘી ગયા લેવડો વર્ધી આવી ફટાફટ. ઊંઘ્યા આવે તો પછી વર્જીઓ નહીં મળે. ફટાફટ કે સાલું કર ને શેલ માર કે હોય કણ વાત કરી લ્યો આજીવન છે આપડે. ઇજ્જત નો સવાલ છે. વાત કરી લ્યો આ બધા આજીવન આવો આવો મજામાં બસ મજામાં. છેલ્લી વાર છે શું કરવાનું છે? પેસેન્જર લેવાનું નહીં આપણે સ્પેશિયલ વર્ધી લઈને જવાનું છે. શું વાત કરે વંધુ જો લઈ જઈએ કણ જવાનું છે. વર્ધીમાં નહીં બેઠા હોય કણ ગાડી હુકા લાયા છો? વર્ધી મારવા તો લાયા છો. ડખાવાળો કેસ તો નહીં ને? દેખાવાળો તો બે નંબરની વસ્તુ છે. મારા છોકરાને બાયરી રિહાઈને જઈ છે
એને લેવા જવાનું છે, લઈને પાછું આવવાનું છે. પૈસા બોલો. વડનગરથી ખેરાલુ જઈને પાછા ફટાફટ. એ કોઈ આપણે સાફ પાણી કરવા નહીં બેવાનું. આ મગાવજો હબળો 500 સાલ ને તો 500 સાલ લઈ રહેજો, પણ ઓન પાણી એટલી વર્ધીઓ આવશે ને તમે વર્ધીઓ માર્યામ થાકી જાઓ, ગાડી છૂટી થઈ જા. જો હવે તો કોઈ કઠલા વાળો કેસ હોય ને તો સુખ શાંતિ મારા નહીં આબુ, બરોબર છે? જેમ કે હું યાર એક વર્ધી લીધી હતી આ કઠલામાં, મહેસાણા ગયો તો, અને મહેસાણા રિક્ષા લઈને મારી રિક્ષા હતી. હવે પેટ્રોલ સીએનજી રિક્ષા હતી. હવે 3 ટાયર રિક્ષા. હવે ત્યાં જો ડખલામાં મારી છોકરાને આટલા દાડા ધોકા લઈને તમે પડી ગયેલા. મને ભોડા નતો મેળ્યો, પણ ભૂલો મારી માની ચોક હું હેડેરી 3 દાડા સુધી આ રિક્ષા પડેલી હતી અલગ યાર. એ જમાનો આખો અલગ હતો. અત્યારે તો આ કળવો છે. કળવો મારી માની છો કે આજે મને ગોમમાં પ્યાણ એટલે છકલો બોલતો બંધ થઈ ગયો, ખબર છે? ચિંતા કર્યા વગર આવવાનું છે ને જવાનું છે. બોલ આપું છે કે બીજી ગાડી કરું? ભાડું બોલો, ભાડું. હા તો તારે બોલવાનું મારે બોલવાનું, અને મારા પાસેથી ભાડું લે. હા જે થતું હોય હાલ દે. હા તો ઇજ્જતનો સવાલ છે. મારી માની છો ભાડું આ તો લાખો રૂપિયા ખર્ચી નાખો. 12 લાખની ગાડી છે, જો રાખજો. 12 લાખ રૂપિયા તારા ગાડી ને ખાલી કોઈ આમ ખરો છે નહીં આવે. બસ ફાઈનલ. હા એટલે હું કળવો લે. આપણા ગાતી આગેવાન શું ચિંતા કરવાની હોય? આગેવાન નહીં બેઠો હું. ચલો ચલો કાઢો ગાડી. ચલો ફટાફટ. બધા છોકરા આગેવાન ને આગળ બે હારો. આગળ બેહો ભાઈ. તો હું થોડો પાછળ બેહે. ના અમે પાછળ. ડાયરેક્ટ એના ઘર આગળ ગાડી જવા દે. આ સીટ તો અમે કરો બાબુજી. સીટ ને મોસા જેવી કરી દીધી તને. આવી જાઓ. જવા દો. અને એના ઘર આગળ જઈને ફાઈટ લઈને ઉભી રાખ. ખાટલો બાટલો પડ્યો હોય ને તો હું લાળજી ખાલી બસ જા. એ તો હું બધું ભોગવી લ્યો. હું નહીં આજે આગળ બેઠો. હું લાવી બેઠો. બેઠાજી શું કર્યો? સરપંચ આવો. તમારે આ બાજુ ભૂલા પડ્યા કહું છું. અરે યાર કોક દાડો તો આખું પર ગોમની હોર ના રાખવી પડે મારે. સારું કર્યું તમે અમારા ઘેર આવ્યા છે. મારો હોકણો આવો તો સારું પણ લાગે કે મારે યાર ગોમનો સરપંચ છું તો થોડું તો ધ્યાન રાખવું પડે છે. અરે તમે સરપંચ છો ને અમારે કોઈ જોવું જ પડતું નહીં. એ ઊંઘી રહેવાનું શાંતિથી, કોઈ ચિંતા જ નહીં. આ બાજુ અમને બે આ બાજુ. બોલ્યા કોઈ તકલીફ બકલીફ? અરે તમારા રાજમાં શું વળી તકલીફ હોય સરપંચ સાહેબ? કોઈ તકલીફ નહીં. કોઈ દાખલા કઢાવવા હોય કે કોઈ કશું ગમે તે કોમ હોય તરત તમારું નામ લે તરત કોમ થઈ જાય છે. કોમમાં બીજું શું જોવા અમારે તો? હા પેલું રસ્તાનું કરી દીધું આપણે. તમારે આબામાં તકલીફ પડે છે ને એ રસ્તાનું કામ તમારે આ મહિનામાં થઈ જાય. એટલું કરી આલો એટલે મારા પેલા છોકરો જોઈએ છે. છોકરા ભણવા ત્યાં નિહાળ જો એટલે તકલીફ પડે છે. ના ના સ્વમાન તકલીફ. હા બેટા આવો. એ લતા આવો બેટા. હા બેટા. બેટા કોઈ ફોન નહીં કર્યો નથી તો આવો. એ અમારા આગેવાની કરતા હતા તો હું તો આવતી રહી. કેવા ના રહી કોઈ. શું? મારા બાપા 2 રૂપિયા રાખતા નહીં ઘરમાં. મારા ખર્ચો ના હોય, કોઈ વસ્તુ લાવવા મૂકવાનું ના હોય ઘરમાં. માગું ને તો નકરી આગેવાની જ કર્યા કરે ઘરમાં. બહારના આગેવાન છે, ઘરના આગેવાન થોડી હોય. ઘરમાં તો હરકા મોણો જેમ વર્તન કરે કે નહીં. એટલે સોરી હું કીધું તને કે છે કોઈ બોલાય રે? બોલ્યા એટલે મને કે નીકળી જા ઘરમાં. તાર મા બાપે કોઈ શીખવાડ્યું કે નહીં શીખવાડ્યું એવું બધું બોલ્યા મને તો. મેઠા ભાઈ કોઈ દેખવું પડ્યું છે? ના એ તો સરપંચ બેહો. તમે બેસજો. ના ના કોઈ મેટર વાન ચૂક્યો ખાલી મન. મેટરમાં એવું નહીં પણ પેલા મારા વેવાઈજનો આમાં એ થોડા આગેવાન છે એટલે એવાનું નામ છે બધા. એટલે આ મારી છોડીને ઈકણ સાથે થોડી રીતે હેરાન કરી છે, પરેશાન કરી છે. એવું છે? ઓય એ આગેવાની હોય ને તો એના ગોમના હોય આ સરપંચના રાજમાં કોઈને તકલીફ ના પડવી જોઈએ. છોડી તમારી રહી ને ગમે તેવી હોય, આ ગોમની છોડી એ મારી જ છોડી છે. સાચી વાત છે સરપંચ આપે. પણ એ તો શું છે પછી હું એ તો કીએ છે તારા હારાન હું ફોન કરું છું. હતો ને હા એ જઈ છે સાલ લેવા જઈશ. આ મિલ્યા આગેવાન ને આબર ચમચા ખબર પડે ઈવને. ના સરપંચ એવું કઈ કરવું નહીં. હું કે તમને અમારે તો ખોટા તમને ના ચાલે યાર આવું. આખી ચાલતું આમ મારા ગોમની છોડી હેરાન થાય એ મને ના પાડ્યો. સરપંચ એના થોડા કાઢી નાખેલા છે એટલે તકલીફ પડે. કઉ તમને બોલે અલ્યા કાઢી નાખેલા હોય તો મુએ તાન જેવો તેવો નહીં કોઈ. આટલા એરિયામાં ગમે એટલી મેટર હોય ને તો કટુ ઈ જોડી આપવું પડે.
તાર્યા છોડી ઓયથી તારે જવાન નહીં અને આવે ને તો મને ખાલી કયો આ ગટુ કાકા ખાલી આગેવાન કરીને ફરો પછી શું નહીં ઘરમાં બોલ તું સરપંચ નું કાંઈ કીધી ના સાચું કે છે છોડી સરપંચ સાહેબ આપણે લોબુ કરવું નહીં એ તો હું અમારા વેવાઈને કહી દઉં ઠપકો આલી દઉં આપણે જો ખોટું પાછું સંબંધ બગડે હગામાં હગું સંબંધનું પાછું મેતાજી ઠપકો આલે ના મેળાવે યાર સીધા કરવા પડ્યું હોય સરપંચમાં સીધા જો કરવા ના આવે સાચી વાત બાપા તમે શું કરવા બીવો તાન છોડીને હેરાન કરે એ ના ચાલે અને આ ઘરનો તમારો મામલો નહીં આખા ગામનો મામલો એ તમતા રહ્યા હું જઉં છું આવન તો છોડી તું એ હોયથી જતી નહીં અને આવન તરત મને ફોન કરો હું આગળ જ છું શું કીધું હા ચા પીવા તો બે ચા નહીં પી ગોડી છે સોરી ખબર છે સરપંચ જેવા છે ખબર નહીં હટ પકડ્યું છે પછી એ વખત શું કહેવાના આવે તારે ગટુ કાકા હારા હ એ અમારા આગેવાન બનતા ફરજ નીકળી છે કે હવા બધી એમ નહીં હું તો નહીં જવાની હો બાપા અરે તારે જવું નહીં પણ હોય સરપંચ હું કઈ બોલી જઈ અમારો હોમો વેવાઈ આગેવાન છે ને સરપંચ અમારે કાઢી નાખેલો છે ગટો છે પણ બુદ્ધિ જબરજસ્ત અડિયલ છે પાછો અરે મેલ ચા બાહેડ તમે હા ઓળખો છો મારે હું કવળો કપડો જેનો વાય તારો ભાઈ તારા ઘરનો તું બંધ થઈ જા આજે તો ઝઘડો થણ મારી ચોકન છોડ્યો થોડી નાખવાનો છું આગેવાન છું હું મારી માની ચોકન પેલી બાયરી કે ફટાફટ લુગડો પર હેઠ અલે આગેવાન આવું ના બોલે રાગ બોલો કે પારકા રાગરા કો કા બોલું શાંતિ રાખો પણ તું બંધ થઈ જા છોકરા તને ખબર ના પડે પારકા ગોમમાં હું કોણ વાગુ આગેવાન હું કોણ આગેવાન. ગોવર્ધન નહીં આગેવાન હું કોણ છું મને એ ઓળખો તું છો? જે હોય તાર માનો છોકરો તું આગોદા હોય છે હેડ મારે માની ચોકન આજ તો લોસા પડી જશે એ અરગોન અરગોન નહીં લે આગેવાન ક્યાં કે હું અરગોન કરે આગેવાન ગાભુભાઈ આગેવાન છે. આંબા આયા છીએ તમે બોલાવો ને અમે આવશું એ પેલી બાલિંગ કે તૈયાર થાય ફટાફટ બાલિંગ કે ફટાફટ તૈયાર થાય એ ગયો હટ તાણે પછી તમે બધો કે યાર આટલો વ્યવહાર કર્યો છે અમને કોઈ અમને ખબર નહીં પડતી હોય મને નહીં બીક મારા અંકલ ગોરધન છે અલ્યા ગોવર્ધન ને ગોવર્ધન હું કરું છું આજે હોન આગેવાન પોપડો હમણાં થોડા આ વાત કહું ફટાફટ તૈયાર કરો તમે વર્ધીમાં આવ્યા છો આપણે આખું તો નહીં કરવાનો ઓહો આગેવાન છે ને કેવું યાર બાલિંગ કે ફટાફટ તૈયાર થા હેટ ખોટું મોડું થાય પોણી પીઓ હવે પોણો ના પી અમારે પોણ પીવા આવ્યા છીએ કણ ગાડી લેવા આવ્યા છીએ અમે હું કોણ છું તું અરે તું કોણ છે તું જનાવર છે કરું છો કોણ છે કોનું છોકરું છે અલ્યા ગામનો સરપંચ છું કોઈ જેવો તેવો મળે છું ત્યાં આવ્યો તારનો રમકડો હોય એમ નાહી દીધું આમાં સરપંચ હોય તો આમાં આવે ગામ નો સરપંચ હશે તું હું તો શેટલા પરોનો આગેવાન તું ખબર છે પહોંચી બેહો બેહો તાણા આગેવાન. અલ્યા ગોવર્ધન તને ના પડશું આગેવાન કે આગેવાન બેહો બેહવા નહીં આવ્યો હું એ બાઈ કે શાંતિથી બોલો તમે શાંતિ નહીં બોલાવો. હા કે પછી કોઈ એવું ના રાખતા કે પછી કોઈ જમતેમ એટલે આવું થાય હા એટલે જમતેમ નહીં આવશું પેટાવાની શું વાત છે હું તારે રાતમાં ખોવાઈ જાવ ખબર નહીં પડે તાણ બોલ કરો છો તમે બોલ્યા સમજી જેવું લેતું એ! કોઈ જેવો તેવો છું કોઈ તું નહીં સમજુ છું સરપંચ સામે સરપંચ તો વળી સરપંચ હોય તો સરપંચ ના રીતે હું આગેવાન છું દાનવડી એ બાળી આપો તો આવા લેખાય રમકડે છે ફેંકી દે છે લેખા ઉભો રે લે એક તો વળી બોલતો નહીં સરપંચ છું આ તો જોને રમકડું હોય એમ નાખી દે એવી સાઈડમાં આવો લેવા લ્યો સરપંચ પણ હું કા ખોટું બગાડું રવા દો કે પછી અલ્યા આવન તો બગાડવું જ પડે યાર એમને કોઈ સીધા ના હોય
પેલા જોઈ જે કે પેલા જોઈ તો એ તાંગ ગાતી પેલી ગાડી ને બાડિયા મેં રહી ગયો સાઈડમાં એવું કરવું છે લેવા આવશી ખબર ના, ના, પડે તમે કયો તાણે જ ગાડી આલવી છે કાલવી એ નહીં હો. આ તો હોય ને જેવું બોલે સરપંચ જો બધા અમારે છોડી હું કોઈ સુખ ભાળે કે જો અલ્યા યાર હું આગળ જો ને કહું સરપંચ માં તો આમ કઈ નાખી દીધો યાર સાઈડમાં એવું તાન ઉડાન માં ફેંકી દીધા ઓ હોય યાર એ ખબર નહીં કે સરપંચ તો તમે પાર બધા તાણીઓ ખબર પડી ના યાર નહીં ના ના બરોબર સાચી વાત છે તાન વળી છોકરો આવ્યો તો જવાનું રે આજીવન કોઈ નેડિયામાં જ બેહો ડ્રાઈવર આમ દોઢો નાઠો છે હોય 100% ગાડી લઈને આવે એટલે આપણે બેહી નહીં જી આગેવાની શું હતી તમારી અમે ઈકન છોકરા તને ખબર છે સાઈટા સાઈડ પડતી હતી અરે ગોવન ઘોર હું કાકી છે તને ના પાડું છું તો અરે ગોવન હા મગુ અરે યાર મોળા તો જોડશે હું અરે ગોવન બન્યો છે અરે ગોવા નહીં આજે વણ ગાડીનું કોક કરાવી યાર ગાડી હું કંકોળો કર્યો મારા 12 લાખની ગાડી છે યાર તમે બધું રિક્ષા મેળી ના 12 લાખની ગાડી અલ્ટિકા બે દાડા શેર પછી કોક કરશું છે બે દાડા છે ના હોય યાર મેં તમે પહેલા નથી કીધું કે મારા યાર લોસાડા કે પણ અત્યારે હાલ કહું તો હમણાં હાલ બીજો સોળીએ ભગાવો છું કરોડા ને મકોડા બધું ભગાવું છે એ કામ કરો લાભા બેલ્યા છે હું આજે છું આજે વાંધે ના હું કોણ હું કોણ બરગોબન અલ્યા બરગોબર નહીં આજે વણ હું આજે છું ગમે તે આડા રસ્તા હેડો એ હાઈવે ઉપર ચડી ના. રિક્ષામાં ના. અલ્યા ઘેર લઈ જાઓ ના નહીં તાણા પાછા અલ્ટિકા લેવા દોરી અરે, એવી હલતીકા એ હલતીકા છે ને ફલતીકા પડશે મોટા જંગ ને જંગ ખબર છે બૈરા? ગાડી લઈ આવ્યો આપણો હા ગાડી લઈએ હા, ગાડી લઈએ અલે, તમે તો મુનિ ના, 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 તમે તો લ્યા. આગેવાન થઈ ગયા હતા મોટા હેડો એ મોટી મોટી ઘેર ફાડતા હતા કે તારા છોકરાને બાયડી કોઈ બોલી શકતું નહીં ફોન થઈ તેમ છે હેડો અરે, ના જવાય લા. લઈ લો આગળ. અરે, ના જવાય લા. એય, ઈ ના જવાય. અલ્યા, કૂટી નાખશી લા. ઓલો ગઢીયો સરપંચ કૂટી નાખશે લા.